दोस्तों वेलकम बैक टू माय यूट्यूब चैनल। गुड मॉर्निंग हर हर महादेव। नवा ब्लॉग અને વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। પછી તો આજ વહેલો દુકાન ગયો હતો। દુકાન આવીને જોઈ તો માલઢોર રહેતા હતા। ત્યાં થોડીક વારમાં કૂતરાની ગેંગ નીકળી। પછી 10 વાગી ગયા ને તાવ જો ગોકુલનો માલ લખવાળો પછી આપણે ગોકુલનો માલ લખાવી દીધો। વાતાવરણ એક નંબર થઈ ગયું છે। વરસાદ આવે એવું લાગે છે આજે। कैसे कैसे પછી ભાવેશભાઈને કરી દીધું બાય બાય। આ થોડીક વારમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો। તો અમારા ગામમાં એક મીટિંગ કરી તેમાં આપણે જવાનું હતું। ત્યાં ના આવીને જોયું તો ખેડૂત પુત્ર મયુરભાઈ વાત છે। ફાયદો કોને છે? સત્તા પક્ષને, એમના અધિકારીઓ અને ખેડૂતને દબાવવાની લૂંટવાની વાત છે, બીજી કઈ વાત જ નથી। એટલે આપણી લડાઈ આપણે જુનાગઢ લઈ જવી તો જ આપણે જીતશું। બાકી પત્ર પ્રમાણે નુકસાની થાય છે। હું વન કેમેરા કહી દઉં કે જો ગુજરાતમાં કોઈ નેતાને ફાકો હોય કે નવા પરિપત્ર પ્રમાણે ફાયદો થાય છે, મારી પણ ખાલી મને સમજાવે। અને આ લોકોનો તમે એકવાર મીડિયામાં ખોટું બોલ્યા ને સીધો ડિસઇન્ફોર્મેશનનો કેસ કરીને તમને જેલમાં નાખી, એટલે હું કઈ ખોટી વાત। મીટિંગ પૂરી કરીને આપણે આવી ગયા ઘેરે। ખેડૂત ભાઈઓની મંડળીની મીટિંગ હતી। તો મેં કીધું હાલો ધાબા પર આટો મારીએ। ધાબા પરથી કંઈક વ્યૂ બહુ મસ્ત આવે છે। ત્યાં મને દેખાણું એક જીસીબી રમકડાનું। ત્યાં સીધાભાઈ કીધું મારું છે। મેં તો સીધાભાઈ જીસીબી રમતા હતા, પછી તો ઘડીક આપણે જીસીબી રમી લીધું। હવે 10 વાગી જાય છે। આપણે દુકાને બંધ કરી દો। બ્લોગ અહીં આપી એન કરते बाय बाय। कल का नेक्स्ट ब्लॉग में।